ફિટિંગ કરવાનું બાકી હજી માં પૈસા તો માર દે ને જીણ કઈક છોકરું ન હોય મન આ ખા કીવા હાટું પહેરેવી તો કયો આ રોડી કે જાય તો કોપી જાય સલાહકારક તો બધા સારા હે આલતા જેકલા આલતા YouTube friends, welcome back to our new vlog. દૈરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમી બધા એકદમ મજામાં હે. અત્યારે વાગી ગયા છે ઓલરેડી 10 ને બસ હે ને હીરામણ પાણી કરે ને પરવારે ગયા જવાનું કોઈ બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે આજ કાંઈ મૂડ નથી ને અત્યારે હું થઈ ગઈ રેડી. જવું છે પોરબંદર દવા લેવા માટે. મને હે ને બતાવવાનું તો નથી પણ એને દવા લીધી હતી ખંજવાઈ આવે એની ખબર નહીં કંઈક સ્કિન એલર્જી ઉપડી જાવ આવી રીતના ને બધામાં આખા શરીરમાં લાલ લાલ ઢૂંઢા થઈ જાય હાથું મન બધામાં તો ખંજવાર આવે તો મેં કીધું લઈ આવીએ તો ભાઈને અમે બે જઈએ પોરબંદર તો એવું બધું હે દવા લઈ આવીએ. આજ બધું હડબડિયામાં હે ને ભેગું થઈ ગયું. અમારે પોરબંદર જવાનું થયું ને ભાવુની ને હે પોરબંદર આવવાનું હીરા મોહીની હે ને બતાવવા આવ્યા હતા એને 9મો મહિનો ચાલુ થઈ ગયો ને 10 દિન 20 દી બતાવવાનું હોય ને તે આવ્યા હતા ગાગો લઈને ગાડી લઈને આવતા હતા ને તે ભાવ બેની આવ્યા હતા ભેગા તી આવ્યા મારા પાસે ન કરતા ન આવતા અહીં ઘૂમવા મારવા કરતી હતી કે તું જાહે એટલે હું ત્યાં આવી મહિને પણ 2 મહિને એકદમ ભૂગી હશે થોડો લાંબો ગાળો થઈ ગયો. મહિને બદલાવ 2 મહિને થઈ ભાવ બેન આવ્યા હતા ગોરાણે કરણભાઈ બે મારા ભાઈ ની મૂકે ને કોઈથી આવી એકલી ભાઈ જીરું પડે કે એ તો ત્યાં ગોરાણ ઘૂમરો મારો આવી હતી ગોરાણ દૈરો આવતો હતો ભેગી જો પાછા વરે તમે નાક્યાથી જતા હોય પોરબંદર તો ઘૂમરો મારજો. વિમાન આવ્યા હતા વયા ગયા ને અમારે ને જ બધું ભેગું થયું. મારે કીધું
સ્કિન એલર્જી ઉપડી ને દવા લેવા જાઉં કરતી હતી. આજે ને આજે થયું કાલે લઈ જ આવીએ તા ભાઉનો ફોન આવ્યો કે અમે પોરબંદર આવીએ નથી કે પોરી પગે વર્તા આવી. મેં કીધું તમે આવો તો અમે દવા લઈને પાછા ભાગે આવી. તો એવું બધું થયું. મમ્મીને સોનો બે ઘેર ઉતી બપોરા પાણી કરે રાખ્યું હતું. તે બપોરા પાણી કીધા ને આગળ બાજુ સા પાણી પીધા 3 વાગ્યા ને હજે હે ને એ ગોરાણે ખોટી થાય ભાઉને મૂકવા જાય હતી જરાક વહેલા નીકળે ગયા ને ભાઉ આવી હતી ભેગી હતી ઘૂમરો મારતી ગઈ. તો એવું બધું હતું ને દવા ડૉક્ટરી છે ને આપી કે બીજું કંઈ ને સ્કિન એલર્જી છે ઓલામાંથી જે ઓલું થયું હોય ને તો સ્કિન એલર્જી ઉપડે તો એ કે એક જગ્યાએ ખંજવાર આવતી હોય તો પછી શરીરમાં ફેલાય એ રીતના ગરમ પાણી લીમડાવાળા પાણી નાવાનું કીધું ને દવા આપી લોશન ભૂંગવાનું આપ્યું ને એવું બધું કીધું. હાલો તો અત્યારે વાગી ગયા છે ઇવનિંગને ઓલરેડી 6:30 ને હે ને મહેમાન વે ગયા ને પછી ઘડી વાર પૂરો ખાધો કારણ કે હવારી ઉઠ્યા હતા ને પાછા ઉઠીને ખાઈ પીને સીધા પોરબંદર ગયા હતા. પોરબંદરથી આવીને બપોરા પાણી મહેમાન ઉતા ને કીધા ને પછી બેઠા હતા ને એમાં કંઈ પોરો નહોતો ખવાનું મળી હે ને થોડુંક હમણાં હે ને કંઈ વગર વહેતી માથું બહુ ચડી જતી જરીક વાર એમાં પોરો ખાધો ને ઘરના બધા કરે કીપાનું કામકાજ ઉપાડવાનું હાઠિયું ભેગી કરવાનું તે બધા ઈકો નીકળે ગયા હતા ને હું તી ઘેર ને ખંજવારની દવા લઈ આવી હતી. સ્કિન એલર્જી છે ને એના લીધે આવે હતી. નાવાનું એટલે ફેરે કયું એટલે ફેરે ને યારામાં આપણે નહીં નાતા લોશન પાસે એના ભૂંગવાનું હોય ને તે હું બસ નાહી ધોઈને મારે લોશન ને આમ તેને એ કરતી હતી ભૂંગવાનું તો ભલારી મેં કીધું છાઈને કહે ને ખંજવાર લાલ લાલ ઢામસા એવા થઈ જાય કે હે ને જીવ લેજે ને ખંજવારને પાછા દાગા થાય તો અલગ. તો મેં કીધું ભલે દવા લઈ આવીએ તો એવા હાથે થઈને લેવા ગયા બહુ હવેરી તે લઈ આવ્યા. પાછું એવી કાળજી રાખવી જોઈએ લોશન ને આને તેને ભૂંગવાનું જે દીધા હે તો નાઈને આખા શરીરમાં લોશન ભૂંગવાનું પાછું હાંજી હુયા તાર ભૂંગવાનું ને પછી હવારી નાહી નાખવાનું પછી બીજું કામ કરવાનું પછી પાછું ભૂંગવાનું. તો એવી રીતના મને થાય કે આ ડૉક્ટર છે ને નાહી નવરાને ફળવે નાખીએ પાછું એક તો હે હિયારો તો ખંજવાર આવે તો એવું કરવું પડે કામ કરવું કારણ કે કંઈક એલર્જી ટાઈપની ખંજવાર જેવી છે કંઈ ખબર નહીં ક્યાંથી મને લાગુ પડી હોય પણ આવી ગઈ તે દવા લઈ આવ્યા હતા ને એવું બધા આવી આગળ ભીનું ટાણું થઈ જાય ભીં રાઈડ નાખે તો મમ્મી હવે ભીની દવા ને બધા આવે તો વ્યારા પાણીનું વિચારીએ કામ બનાવવું એ ને ધીરે ધીરે કરીએ વ્યારા પાણીનું પાછું કારણ કે હમણાં આપણે બીજું કંઈ કામ કરતા છે નહીં ને હમણાં કયો બ્લોગ ઘાર આવે ને કંઈ ખબર ને 4 બ્લોગ બનશે ને જારી થાય કે અપલોડ ને એડિટિંગનો ટાઈમ મળ્યો ને મૂડ હે 4 બ્લોગ આવી છે તો મિક્સમાં બ્લોગ આવી છે બધા જોજો એન્જોય કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે હમણાં હું મને જરાક બીમારીમાં હે ને બિઝી છે ને કંઈ મૂડ એવું નથી બ્લોગ બનાવવાનું તો બધા એડજસ્ટ કરજો. હાલો તો વાગી ગયા છે ઓલરેડી 10 ને આજે બીજો દિવસ સવારના 10 વાગ્યા ને અને સાંજે પછી કંઈ બ્લોગ શૂટ નહોતો થયો કારણ કે પછી પાછું મારું માથું સીડ્યું હતું એવું કાલ બપોરી હે ને નીંદર નહોતી થઈ મને આવ્યો હતા ને હિસાબે તો હે ને રૂટીન મારું જરાક વિખાય ને એટલે મારી થોડીક તબિયત ડાઉન થઈ હતી તો માથું સીડ્યું હતું નથી પછી હુવે ગઈ પછી વ્યારા કરવા ઉઠાડી હતી મમ્મી પર ભીંડાને શાક કર્યું છે ને મમ્મી રોટલા કરી નાખ્યા હતી વ્યારાને થયું ડન પછી વ્યારા કરવા ઉઠાડી વ્યારા કરે ને પાછી થોડીક વાર આડીવરી થઈને હાંજની જે દવા પીવાની હોય પીએ ને પછી પાછી ઉગી હતી ને હવારી વહેલા જરાક ઉઠ્યા 7:30 હતી ને બસ બધું ઘરનું કામકાજ કરે ને મમ્મી ને બાપુ બધા છે ને કીપાના કામકાજમાં લાગી ગયા. અહીંયા હાલે કીપા ઉપાડવાનું કામકાજ જે કોકો કે જે કેરી ફટકીમાં રૂ હે એ મમ્મીને વીણતે જાય ને બાપુ હાથી ઉપાડી જાય જે સીપીઓ હોય ને એનીથી તો એ લોકો બધા એનું કામકાજ કરે ને ભાઈ ગયો અમારા કટમમાં લગ્ન હતી તો એ લગ્ન કરવા ગયો ને હું હતી ઘરે તો મમ્મી કીધું ઢોરને નાખવા જવાનું હાલો નાખે આવા પેલા ઘરનું તો બધું કામકાજ કરે ને પરવારી ન જ મમ્મી સોનલ બે ગયું ખેતરમાં આગળ જ તો કંઈ ઉપાધિ જેવું હે નહીં નાખેવાનું પછી મારી નાવાનું છે પાછું હજી ને પછી દવા ભૂંગવાની છે તો મારે ઘરનું મારું થોડું ઘણું કામકાજ છે એ પતાવલા
બાકી વિડીયો કન્ટિન્યુ જો ન હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબર વધારજો ને ગોરાણા દાયરો હે ને હમણાં બધા ઉપાડે જીરું તો હે ત્યાંથી ગઈ વિડીયો શૂટ કરીને મોકલીએ ને તો તમારે શેર કરી ત્યાં જ ને હામટા બધા મજૂર આવ્યા એટલે વાત પૂછોમાં હે ને રાવેલથી મજૂર આવ્યા અને રિક્ષા ભરાઈને તે બધા ઉપાડે જીરું ને ભેગા ભેગ મીમાની હે ભાઉબેન ને આવ્યા હતી બધા હે હામટા બધા તે જીરું ઉપાડવાનું કામકાજ હાલે ત્યાં જો ત્યાંનો કોઈ વિડીયો શૂટ મોકલીએ કોઈ પણ તો તમારે શેર કરી તો ત્યાંનું થોડુંક લુક જોવા મળે કારણ કે વધારે પૂરતા ઘેર હોય નહીં ને ત્યાંનું કોઈ પાછું ફોનવાળું એટલું હોય નહીં કોઈ વિડીયો શૂટ કરીને મોકલે બાકી આપણી એ ઘરની એક્ટિવિટી વધારે હોય અહીંયા તો કીપા હે એટલે ઓછું હે કામકાજ તો એવું બધું હે થઈ ગયા છે ઓલરેડી 12:30 ને માથે 5-10 મિનિટ થઈ ગઈ બેન ગઈ છે કીપામાંથી આવે કીપા ઉતારીને આવે નાવા મમ્મી વારે ખડમાં પાણી અને બાપુજી હજી આવે એની એકાદી વાર બાકી છે ઉપાડવાની કીપા તો આપણે લાગી ગઈ ભૂખ એવું કારણ કે કોઈની વાટ જોવાય એમ નથી બધા હે ને હજી આવી હે ફ્રેશ થાય ને હાથું પકડતો હે આપણે એકદમ રેડી હે ને ખાઈ લેવું ચાલો બપોરામાં કામ હે એમાં છે રોટલી ને રોટલા બે હે ને છે મસ્ત મજાનું ટમેટાનું ને વટાણાનું શાક છે એમાં હે ખીચડી છાશ ને લીલા ધાણા નાખી જ શાક આપણે મસ્ત મજાનું બપોરા પાણી કરી લઈએ બીજા બધા એક આવતા જાય એ બધા બપોરા કરતા જાય આપણાથી કોઈનો રાહ જોવાય એમ નથી